તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10નું ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો એમ તો આપણે ઘણી સંખ્યાઓનો સમૂહ જાણીએ છીએ, જેમ કે પૂર્ણાંક સંખ્યાઓ 5, 7, 9 પૂર્ણાંક એવી. બીજો ગણ છે આપણો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે પોઈન્ટવાળી 5.2, 10.7 એવી, બરાબર. ધન સંખ્યા, ઋણ સંખ્યા, આવી રીતે વાસ્તવિક સંખ્યાઓનો ગણ સમૂહ R. તો એમાં આપણે સૌથી પહેલો ટોપિક છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો તમારા ચોપડીમાં પ્રમેય 1.1 જે છે એ કહે છે કે આપેલ ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે છે કે જેથી A બરાબર BQ પ્લસ R, જ્યાં R એ 0 કરતાં મોટો અથવા એના જેટલો હોય અને B કરતાં નાનો હોય. શું છે પ્રમેય 1.1? શું કહેવા માગે છે કે કોઈ આપેલ ધન પૂર્ણાંકો A અને B છે. A અને B સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે છે કે જેથી A બરાબર BQ પ્લસ R. A બરાબર BQ પ્લસ R, જ્યાં R કેવો છે 0 કરતાં મોટો અને અથવાના જેટલો, કાં તો પછી B કરતાં નાનો. તો એ આપણે આપેલ કોઈ સંખ્યા છે. B શું છે કે જેના બી સંખ્યા છે કે જેના વડે આપણે ગુણાકાર કરવાનો છે. Q છે એની સાથે ગુણેલી સંખ્યા છે, અને R જે આપણી શેષ વધી જાય છે એ છે. તમને કહેવા માગે છે કે કોઈ પણ એક મોટો ધન પૂર્ણાંક આપેલો હોય, જેમ કે 10 લઈ લો, બરાબર છે. હવે આપણે 10ના ભાગ ચલાવવાના હોય, સમજો આપણે ચલાવવાના 3 વડે, બરાબર. તો 10 ભાગ્યા 3 આપણે કરીશું તો શું આવશે? 3 તરી 9, 1 વધ્યો. તો આપણે શું કર્યું? અહીંયા માની લો કે આપણો જે 10 છે એ A છે, એ બરાબર 10. આપણો આ 3 છે એ B છે, B બરાબર 3. હવે 10નો 3 વડે ભાગ ચલાવવા માટે આપણે 3ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. કેમ કે 3 તરી 9, 9 એ 10થી નજીક છે અને નાનો પણ છે એટલે, બરાબર. તો આપણો Q શું આવ્યો? 3, એટલે કે આ. અને છેલ્લે જે શેષ વધી એને કહેવાય R, બરાબર. તો આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવવો હોય, ગુસા એટલે ગુણોત્તમ સામાન્ય અવયવી, તો એની માટે આપણે A અને Bના એટલા ભાગ ચલાવવાના કે જેના કારણે છેલ્લે R આપણને 0 મળે. જે શેષ છેલ્લે જે વધે છે એ 0 મળે ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાના છે. એને આપણે કહીશું યુક્લિડનો પૂર્વ પ્રમેય. તો પ્રેક્ટિસ માટે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1માં પહેલો છે યુક્લિડની ભાગફળ વિધિનો ઉપયોગ કરીને ગુણોત્તમ સામાન્ય અવયવી શોધો. તો એમાં પહેલો છે 135 અને 225. 135 અને 225. તો સૌથી મોટું જે છે, મોટી સંખ્યા જે છે એ આપણે A ધારીશું, એટલે A બરાબર 225, B બરાબર 135 અને Q અને R આપણે મેળવવાના છે, બરાબર. તો A બરાબર BQ પ્લસ R 225 બરાબર 135 ગુણ્યા 135ને એવી રીતે ગુણવાના છે આપણે કે જેનો જે 225 કરતાં ઓછા હોય અને મળતી શેષ 135 કરતાં ઓછી હોય. કે આપણે Rને અત્યારે આપણે શરત જોઈ કે જે 0 કરતાં મોટી અથવા 0 હોવી જોઈએ અને R એ B કરતાં નાનો હોવો જોઈએ. તો 135 આપણે કેટલા વડે ગુણીએ? 2 વડે ગુણશું તો શું જવાબ આવશે? 100 ગુણ્યા 2 એટલે 200, 35 ગુણ્યા 2 એટલે 70, એટલે 270 થઈ જાય છે. તો આપણે 1 વડે ગુણીએ તો શું વધશે? 135 ગુણ્યા 1 એટલે 225 માઇનસ 135, 90, બરાબર. હવે બીજો આપણે હવે જે R જે વધ્યો એના ભાગ ચલાવવા માટે આપણે જે B છે એને A બનાવી દઈશું, અને જે R જે મળ્યો છે એને આપણે B બનાવી દઈશું, બરાબર.
90. હવે 90ને એવી રીતે ગુણવાના કે જે 135નો ભાગ ચાલી શકે. તો કેટલા વડે આવશે? 1 વડે. 135 - 90 ગુણ્યા 1 એટલે 90. 135 - 90 45. જ્યાં સુધી આરની જગ્યાએ શૂન્ય ન આવી જાય ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાના છે. હવે 90 એ બની જશે અને જે આર જે છે એ બી બની જશે. 45 દૂર 90 આપણે ખબર છે. તો જે આરમાં જે આર બરાબર શૂન્ય આવી ગયો, તો આપણો જે બી બરાબર જે જવાબ આવે આપણો, એને કહેવાય આપણે બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવી. જ્યારે આર જે છે એ શૂન્ય આવી જાય ત્યારે બીને સ્થાને જે હોય એને આપણે બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવી કહીશું. બરાબર. લો બીજું જોઈએ શું છે? 196 અને 38,220. 196 અને 38,220. એવી રીતે એ બરાબર 38,220 એમ કે મોટી સંખ્યા એ છે અને બી બરાબર 196 પરથી મૂકીશું. એ બરાબર બી ક્યુ પ્લસ આર. એ બરાબર શું હતું? 38,220 બરાબર બી શું છે? 196 ગુણ્યા. હવે જો આટલો મોટો ગુણાકાર છે તો શું ખાવાનું? પહેલાં જો 196 ગુણ્યા 10 કરો શું આવશે? 1960. હજુ પણ બહુ સંખ્યા નાની છે. 196 ગુણ્યા 100 કરીએ કેટલા હશે? 19,600. તો એ 38,000 કરતાં અડધી છે. તો આપણે એને ડબલ કરી નાખીએ તો 0 0 6 2 12 પડો વધી પડી 1 9 2 18 19 1 2 1 2 ને 3 39,200. તો આપણે આ કેટલા વડે ભાગ ચલાવ્યો કહેવાય? 200 વડે. 196 ગુણ્યા 200 કર્યો આપણે તો આ જ આવે આપણાનો. તો આપણે તો આનાથી ઓછું જોઈએ. તો આપણે કરીશું 196 ગુણ્યા 190 કરીને જોઈએ. ચલો 190 બરાબર. 196 ગુણ્યા 190 તો બે શું રહી જશે? હવે 196 એમને એમ એક જોડે ગુણાકાર છે એટલે વત્તા 190 9 6 54 9 9 81 81 ને 5 86 9 1 9 8 17 0 4 6 6 12 વડો વધી પડી 1 9 10 17 17 ને 1 3 38,240. હજી આ ઓછો છે કે 38,220માંથી આપણે આટલા વાત કરીએ તો 196 કરતાં વધી જાય છે. એટલે કે આપણો આર જે છે એ 196 કરતાં વધારે આવી જાય. એટલે આપણે ફરીથી ભાગ ચલાવીએ. 190ની જગ્યાએ આપણે હવે કરીશું 195. ચલો 196 ગુણ્યા 195 કરી જોઈએ આપણે તો શું આવશે? પહેલાં તો બે શૂન્ય હશે. 196 એમને એમ એક વડે ગુણાકાર છે એટલે સરવાળો 100 એમને એમ 9 6 54 ઝઘડો વધી પડી 5 9 9 81 ને 5 86 6 8 9 9 9 8 17. હજી 5 વડે ભાગ ચાલશે. 6 5 30 બરાબર. 9 5 45 3 48 5 1 5 ને 4 9 0 8 ને 4 12નો બગડો વધી પડી 1 6 ને 6 12 9 ને 1 10 12નો 22નો બગડો વધી પડી 2 7 ને 2 9 9 9 18 વધી પડી 1 3. ઓહો 38,220 પરફેક્ટ આવી ગયો. તો 196 ગુણ્યા 195 કરીએ તો આપણે શેષ શું મળે? 0 બરાબર. આપણી શેષ 0 આવી ગઈ. આર બરાબર 0 મળી ગયો એટલે બી બરાબર જે છે 196. તો આપણો એ જ જવાબ આવીએ છે. બરાબર. ચલો હજી આપણે ત્રીજું જોઈએ. ત્રીજું છે 867 અને 255. 867 અને 255 એ કર્યું છે આપણે. એ બરાબર બી ક્યુ પ્લસ આર. એ શું છે? 867
બરાબર બી 255 ગુણ્યા ક્યુ. ક્યુમાં શું આવશે? 255 ગુણ્યા આપણે 4 કરીએ તો 4 દુ 8, 55 ચોક 220, તો વધી જશે વધારે. 255 ગુણ્યા 3 કરીએ તો 3 દુ 6 એટલે 600, 55 તરી 165 એટલે 600, 165 એટલે 765. આવી છે જવાબ. જો 255 ગુણ્યા 3, 3 દુ 6, 600, 55 તરી 165, 5 6 7, 765 જવાબ આવી ગયો. 200 ગુણ્યા 3 બરાબર 765, 868 એટલે 65 65 100 2 102. 255 102 આર વધે બી બની આપણો. 255 ગુણ્યા 102 ગુણ્યા 2 તો 204, 102 ગુણ્યા 204, 204 ને 255 44, 54, 50 એટલે 151 બરાબર. 102 બરાબર 51. આર આપણો બી બની ગયો. 51 દો 102 પ્લસ R0, R0 મળી ગયો એટલે આપણો જે બી જે છે આપણો જવાબ આવી જાય 51 બરાબર. હા, તો તમારો બીજો પ્રશ્ન છે, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે. તો જો આપણે ચેપ્ટર શરૂમાં જોયું કે કોઈ સંખ્યા જે છે a પ્લસ બીક્યુ, a બરાબર બીક્યુ પ્લસ આર જે સ્વરૂપ છે સંખ્યાનું પૂર્ણાંક માટે, એમાં જે આર જે છે આપણે કેવો ગણીએ છીએ? 0 જેટલો અથવા તેનાથી મોટો અને બી કરતાં નાનો. તો અહીંયા જે આપણે સ્વરૂપ આપ્યું છે 6q+1, 6q+3, તો a બરાબર બીક્યુ પ્લસ આર, જેમાં 6q આપણે આપેલું છે 6q+1, 6q+3, 6q+5 આ પ્રકારની સંખ્યા ત્યાં આપેલી છે. તો આમાં તમને બી કેટલો દેખાય છે? 6. આપણી આરની જે શરત છે શું છે કે આર એ 0 જેટલો અથવા એનાથી મોટો અને બી કરતાં નાનો હોવો જોઈએ બરાબર. તો આપણે આરની જગ્યાએ બી કરતાં ઓછી અને 0 જેટલી અથવા એનાથી મોટી કોઈ પણ સંખ્યા મૂકીએ તો એ આ સૂત્ર માટે સાચી બને. તો a બરાબર બીક્યુ પ્લસ 0, a બરાબર બીક્યુ પ્લસ 1, a બરાબર 6q+2, અહીંયા 6q+0, a બરાબર 6q+3, a બરાબર 6q+4, a બરાબર 6q+5. તો આ બધા જ સ્વરૂપ આ સૂત્ર પ્રમાણે સાચા બને છે. તો આપણા જે સ્વરૂપ આપણને કીધા છે 6q+1, 6q+3 અને 6q+5 એ 3 આપણે સાચા બને. તો તમારો ત્રીજો પ્રશ્ન છે, એક લશ્કરનું 716 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? ફરીથી જ છે 616 અને 32માં ગુરુત્તમ સામાન્ય અવયવી ગોતવાનો છે, જેથી આપણને મહત્તમ કેટલા સભ્યો હશે એની સંખ્યા મળશે. તો એ જ કરશો આપણે. a બરાબર બીક્યુ પ્લસ આર, એમાં આર એ શું છે 616, બી શું છે 32, તો 616 બરાબર બી 32 ગુણ્યા કેટલા કરશો આપણે? 32 ગુણ્યા 10 320, 32 ગુણ્યા 2 64 ને 640 થાય 20 કરીએ એટલે, તો આપણે 19 કરીએ. 32 ગુણ્યા 19 0, 320 પ્લસ 9 દોઢ વધી પડી 1, 9 તરી 27 ને 1 28, 8 10 1 3 4 5 6 608. તો 19 કરશું તો કેટલા મળશે આપણને? 608 616 એટલે 8. હવે જે બી છે એ આપણો એ બની જશે, જે આર જે વધ્યો છે એ આપણો બી બની જશે. તો 32 8 8 8 ચોક 32,
કેટલા વધ્યા? શૂન્ય. આપણો જે 8 જે છે આપણો ગુરુત્તમ સામાન્ય અવયવી. પછી તમને કીધું છે કે કોઈ પણ સ્તંભમાં કેટલા સભ્યો કૂચ કરી રહ્યા છે? તો આપણો જવાબ આવશે 8 સભ્યો એક સ્તંભમાં કૂચ કરી રહ્યા હોય. બરાબર. હા, તો હવે આપણો ચોથો પ્રશ્ન શું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકોનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. તો જો પહેલાં તો આપણે જોઈ લઈશું કે કોઈ એક સ્વરૂપ ધારી કે કોઈ પણ એક શું કહેવાય, કોઈ પણ ધન પૂર્ણાંક, જેમ ધારો કે આપણે ધન પૂર્ણાંક આપણે ધાર્યો x, એકા સ્વરૂપમાં હોય પૂર્ણાંક m માટે 3m+1 સ્વરૂપમાં હોય. તો આપણે બી કેટલો આપ્યો છે? અહીંયા 3. બરાબર. તો આપણે ધારીએ કે 3q જે છે, આપણે સૌથી પ્રથમ જોયું હતું r કેટલો હોય, કાં તો બી જેટલો, બી કરતાં નાનો, કાં તો 0 અથવા એનાથી મોટો હોય. તો અહીંયા આપણે જો બી 3 ધાર્યો હોય તો આપણે પહેલાં r 0 ધારીશું, પછી 1 ધારીશું, પછી એ ધારીશું એટલે 1 હોઈ શકે એમ, 3q+2 હોઈ શકે, 3q+3 ના હોય શકે, 3 એ બી જેટલો થઈ જાય. બરાબર. તો આ 3 શક્ય પરિણામો છે. હવે આના આપણે બધાનો વર્ગ કરીએ, કેમ કે આપણે કીધું છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે. બરાબર. તો 3નો વર્ગ કરીએ, x³ બરાબર આની માટે 3q+0નો વર્ગ એટલે 3qનો વર્ગ શું થાય? 9qનો વર્ગ. આની માટે 3q+1 આખાનો વર્ગ એટલે પહેલાંનો વર્ગ 3 9qનો વર્ગ પ્લસ 2ab એટલે 3 દુ 6q પ્લસ 1નો વર્ગ 1. હવે આમાંથી કોમન શું નીકળશે? 6q 9q 6q 3q કોમન નીકળશે અને અંદર શું રહેશે? 3q કોમન નીકળ્યા બાદ 3q પ્લસ અહીંયા શું વધશે? 2 અને અહીંયા 1 તો છે જ. તો 3q, ચલો કે આપણે ક્યુ અંદર રાખીએ, ચલો ક્યુ અંદર રાખીએ તો શું થશે? ક્યુ વર્ગ અને અહીંયા ક્યુ. તો આપણે 3ની જરૂર છે, 3 આવી ગયો. આખને આપણે m ધારી લઈએ, 3m+1. આ એક સ્વરૂપ મળી ગયું આપણને. બીજું શું કીધું છે? કોઈ પણ પૂર્ણાંક m સ્વરૂપમાં હોય, m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. બરાબર. તો આમાં આપણે યુઝ કરી શકીએ 9q વર્ગ છે, એમાંથી 3 કોમન કાઢી લો, અંદર શું વધશે? 3q વર્ગ. આના માટે m ધારી લો તો બરાબર 3m 3m+1. બરાબર. એટલે બંને પરિણામ આપણને મળી ગયા, 3m અને 3m+1. ફરી સમજાવું છું, જોઈ લો. આપણને ત્યાં સ્વરૂપ આપણું માગ્યું હતું 3m અથવા 3m+1 માટે. આપણે બી over 3 ધારી લીધા. તો એક્સ માટે પરિણામ શું મળશે? આપણને 3 મહત્તમ પરિણામ મળે, જે 3 કરતાં ઓછા હોય, એટલે જ્યાં r એ 3 કરતાં ઓછો હોય. તો 3q+0, 3q+1, 3q+2. બરાબર. હવે 3નો આપણે વર્ગ કરીએ તો x² બરાબર 3q આખાનો વર્ગ, 3q+0 આખાનો વર્ગ એટલે 9qનો વર્ગ. હવે 9q વર્ગમાંથી આપણે 3 કોમન કાઢી લીધા, કેમ કે આપણે પરિણામમાં 3 જોઈતા હતા. બરાબર. 3 કોમન કાઢી લીધા અને અંદર જે વધ્યું એને આપણે m ધારી લીધું એટલે 3m બની ગયા. બીજા માટે આપણે શું કર્યું? x² બરાબર 3q+1 આખાનો વર્ગ એટલે a² + 2ab + b². તો 9qનો વર્ગ પ્લસ 6q+1. હવે આમાંથી કોમા આપણે કાઢી લીધા 3, અંદર જે વધ્યું એના આપણે m ધારી લીધા અને +1. તો 3m અને 3m+1 સ્વરૂપ આપણે મળ્યું વર્ગ કર્યા પછી. એવી રીતે પાંચમો જે છે એ તમે પોતે કરી લેજો. પાંચમો શું છે કે યુક્લિડનો ભાગ અને પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવવું કે કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન 9m+1 અથવા 9m+8 સ્વરૂપનો હોય છે. આમાં શું આવશે? સેમ આ જ પ્રકારનું છે, આમાં ઘન આવશે. એટલે જે આપણો x³ જે છે, x³ એની જગ્યાએ જ્યારે આપણું
3q વત્તા એકનું જે સ્વરૂપ છે એનો ઘન આવે ત્યારે આપણે સૂત્ર મૂકવાનું છે 3qનો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ bનો ઘન. આ સૂત્ર મૂકી આપણે જવાબ આવી છે. બરાબર, ચલો કરી નાખીએ. શું છે આપણું 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. x બરાબર 3q પ્લસ 0, x બરાબર 3q પ્લસ 1, x બરાબર 3q પ્લસ 2. આના માટે જોઈએ તો x ઘન બરાબર 3qનો ઘન શું થાય? 3 3 27, 27qનો ઘન. તો આથી કોમન કાઢી લઈએ આપણે 3 છે કે 9 છે? 9 છે ને? હા 9 છે. આપણે 9 કોમન કાઢીએ તો 9 27 qનો ઘન. 3qનો ઘન આપણે m ના આપી દઈએ તો શું થશે? અહીંયા 9m મળી ગયો જવાબ. બીજા માટે જોઈએ x બરાબર 3q પ્લસ 1 માટે ઘન કરી દો. xનો ઘન બરાબર 3q આખાનો ઘન વત્તા 3a નો ઘન એટલે 3qનો ઘન એટલે વર્ગ, પછી b પ્લસ 3am bનો વર્ગ વત્તા bનો ઘન. શું મળશે આપણને જવાબ? અહીંયા 3નો ઘન 27, q ઘન 3 27 વત્તા 3નો વર્ગ 9 27, 27q² પ્લસ 3m 3 3 9 9q પ્લસ 1m. આમાંથી કોમન નીકળશે આપણે શું? 9 કોમન કાઢવાનું આપણે તો 9 શું અહીંયાથી વધ્યું? અહીંયા 9 27 3q ક્યુબ, 9 27 3q², 9 કોમન નીકળી ગયા એટલે ફક્ત q વધ્યો અને અહીંયા પ્લસ 1. આખા કૌંસ માટે m ધરી લઈએ તો 9m પ્લસ 1 જવાબ આવી ગયો. બીજું જોઈએ એવી રીતે જે છેલ્લે જે 2 જે છે એની આની જગ્યાએ 2 આવશે. 2નો ઘન 8 એટલે 8 આવી જશે. એટલે આપણે સ્વાધ્યાય 1 અહીંયા પૂરું કરીએ છીએ. જે ઉદાહરણો જે છે ઉદાહરણ માટે જોઈ લઈએ એકવાર. ઉદાહરણ 1 જોઈએ. ઉદાહરણ 1 શું છે? યુક્લિડની ભાગપ્રવિધિનો ઉપયોગ કરીને 4052 અને 12576નો ગુણોત્તમ સામાન્ય અવયવી. એ જ મોટી સંખ્યા માટે આપણે એ ધારી લઈશું. એ શું છે? 12576 અને બી શું છે? 4052. તો આપણે કરીશું a બરાબર bq પ્લસ r એટલે 12576 બરાબર બી શું છે? 4052 ગુણ્યા તો જો 4000 ગુણ્યા 3 4 તારી 12000, 52 ગુણ્યા 3 એટલે કેટલા? 166. હા 52 ગુણ્યા 166 એટલે 12166 આવી જાય જવાબ. ચલો 4052 ગુણ્યા 3, 3 2 6, 5 તારી 15 માં વધી પડી 1 એમના એમ 12 56, 12576 56 એટલે 156, 256, 356, 456, 556 એટલે 456, 66, 76 એટલે 20. 420 વધ્યા. આગળ જોઈએ બી જે આ જે છે આપણો એ બની જાય એટલે 4052 420. 420ના ગુણાકારમાં આપણે કેટલું કરીએ તો આપણે 4052 આવે તો 4020 ગુણ્યા 10 કરીએ એટલે 4200 થઈ જાય. તો 400 ગુણ્યા 9 કરીએ 0 18 1 9 37 37 37 4052 માંથી આપણે 3780 બાદ કરીએ કેટલા આવશે? 2 - 0 2 ભાગને ચાલે
3 9 10 10માંથી 8 જાય તો 2 5 ને 2 7 9માંથી જાય તો 2 0 272 એક મિનિટ સોરી મારી ભૂલ છે 400 ગુણ્યા 9 કર્યા આપણે 9 તો કેટલા વધ્યા આપણા 272 420 બરાબર 272 અહીંયા શેષ વધીએ 272 ગુણ્યા કેટલા કરશો આપણે 3 કરીએ તો 3 તો 6 600 નહીં આવે 200 400 270 જે છે ગુણ્યા 2 કરશું તો બસ 400 તો એ વધી જશે ગુણ્યા 1 કરવું પડશે તો શું મળશે આપણને 420 માઇનસ 272 કેટલા મળશે 3 9 10 2 8 9 2 2 4 3 9 1 148 જે 272 કરતાં ઓછું છે 148 ડી જે છે આપણો એ બની જશે 272 148 148 ગુણ્યા 2 કરીએ એટલે 248 દુ 196 એટલે 296 નહીં આવે એટલે 1 કરવું પડશે શું વધશે 48 અને 28 એટલે જોઈએ 48 ને 8 272 માઇનસ 148 6 10 8 10 2 4 6 4 2 1 124 148 124 ને આપણે અહીંયા લઈ જઈશું 124 ગુણ્યા 1 એટલે કેટલા વધશે આપણી વડે 24 દુ 48 એટલે 24 વધશે 124 બરાબર 24 ગુણ્યા કેટલા આવશે 240 24 ગુણ્યા 5 24 વડે 2 5 10 ને 2 120 5 એટલે કેટલા વધશે 4 24 બરાબર 4 અહીંયા આવી છે કેટલા ગુણશું 6 વડે 24 એટલે 0 R0 આવી ગયો આપણો એટલે જે બી જે છે એટલે આપણો જે અત્યારે બી છે એ શું આવશે ગુરુત્તમ સામાન્ય અવયવી બરાબર તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.1 અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળનો વિડીયો જલ્દી આવશે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ આવતા વિડીયોમાં બરાબર